હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે તો આપણે જવાના છે અમદાવાદ, કેમ કે મારા ભાણિયાના લગ્ન છે. તો જઈએ અમદાવાદ, મળીએ પછી. આપણે આ નટરાજ બસ આવી ગઈ છે ને 7:30 વાગ્યા છે ને પછી આગળ થાય બસમાં બેસી ગયા છે ને હાલતી થઈ છે ને આ અમારે સતીશભાઈ છે. આ સોફો મળી ગયો છે. હાલો પણ અહીંયા અમારે નૈતિકભાઈ છે. આ અમારે ઢીંગલીબેન સામે છે જો, અને બેઠા છે ને હજી જો અહીંયા જે અમારા બાપુજી તો ને આ અમારે તો બનાવીને બેન પેકિંગ કામ ચાલે છે. હા ને આ અમારી મમ્મી. ક્યાં હવે કોઈ છે કે? હાલો હવે કોઈ નથી. બરાબર હે? હું ખાશો? જેમ્સ હે? જેમ્સ તો અમારે અત્યારે જેમ ખાય છે ને કેળાની વેફર ને એવું છે ને અંદર આ સિંગ ને છે ને હજી થેપલા ને બાકી છે. થેપલા ખાવા છે? હા આ ખા લો પછી. હે તો હાલો ભાઈ આ ખાય ને પછી થેપલા ખાય. સંજય બુઆ કેમ છો? જો ઓલી ગાડી રહી એ બધા ગાડી ઉતા જશે મેં તો કીધું અમારા ટેલિફોન આ વિડિયો ઉતારે હું આલે ટેલિફોન બીજા નીચે આવે ઋતુ નથી એને કેમ મુકતા આવ્યા? હા મસ્ત થઈ ગયું. હવે એક દુપટ્ટો બાકી રહ્યો ને આ સંજય બુઆ અમદાવાદ કે સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગર એમને કઈ ને જાય તો મેં કીધું આપણે ભેગા થવાના છે પણ નાસ્તો કંઈક લાવ્યા છે જે જઈએ. બસ 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 હાલ બોલ દે. આલો આ દહીં હે દહીં પાપડી હે? મરચા દહીં હા પાપડી મરચા વાહ જો હજી સાઈડ લેવાની ખુશી લેતા ની ખુશી હોય ગઈ આપે ને આ સોફામાં આમ જશો ગાયા બગ બહવારી બોલે પાપડી દહીં હા. પાપડી ગરમ ગરમ એકાદું ચડી જાય મસ્ત તીખું. આ અમારા ભાઈ જાગીને આવ્યા. ખાઈ તો મસાલો તો ખવાય. હું તો એલા કાઢશો. સમસી હા જો આ બોધી દે હાલો હાલો આ થેપલા લઈ લો. બાપુ આમ મૂકી દે થેપલા કોણ એ થેપલા મને ચાવીએ હાલો આવું હવે જમાવટ ચાલુ થઈ છે. બતાવે અને તો ઓલા ડબ્બામાં ડબ્બો છે કે? ધોળાય નહીં ને સોપો ન બગડે ને. વાહ ભાઈ વાહ. તારે ભાઈ આજે કઈક અલગ કેમ રે? આપણે ખાઈ નો આવા દેવું હે પાપડી દહીં ખાઈ વાહ. કઢી ફાફડી કરતા આ દહીં ફાફડી દહીં પાપડી નવું ગરમ નવું. ગરમ. કઈક યુનિક કરવા આ માંગીએ મરચા હા. એમાં હુલો નાખશો. લાટ છે દહીં ફાફડી સારી લાગે છે દહીં કઢી અલગ લાગે. કઢી જેવું જ લાગે. અત્યારે તો હોટલ આવી છે ને કાંઈ હોટલ છે કાંઈ ખબર નથી. તો બસ સુધી ઊભી છે. અત્યારે 4:30 વાગી જશે અને અમને અમદાવાદમાં પહોંચાડ્યા છે ને આ અમારી પાર્ટી જો. હેડ તો અમદાવાદમાં છો હે હેડ તો અમદાવાદ ના ભાઈ ટાઈટ ઓછી છે. ઠંડી એલા ઓછી છે ને આપણે દેખ હતા. આ ઓછી છે. હા ને કેટલા 4:30 વાગ્યા? 4:45 જેવું થયું છે. હાલો હવે 5 વાગ્યા છે ને અમે જો હા અત્યારે રિક્ષાવાળા હા ઘડિયા પૂછવા આવે ક્યાં જવું. અમે હજી તો કાંઈ મોઢું ધોયું નથી. હજી મોઢું ધોય ને ચા પાણી પીવાનું છે. જો ને આ સિગ્નલ બંધ છે. જો ઊભા રહેતા નથી આમ જો સિગ્નલમાં જો જોયું. અમારે સા આવી ગઈ છે ને આમ જો આને કેટલી ઠંડી લાગે રોડ માથે હો. આ ટાઈટ જ ઓલી રહી રહી આ ઓલી ખાઈ જાય ને બધા. હાલો પણ હતા હારું એ સા પીએ ને એ સા પીવી ને સતીશ? પીવાની જ હોય ને સવારમાં. હાલો તારે આપણે પીવું હા હાલો
તો આમથી બસ આવે મહારાણા. હા આવી ગઈ છે ગરમા ગરમ. જો ધુવાડા નીકળે આમ જો. 5 વાગ્યા છે તો સા પી નાખી. તારે નથી પીવી? હાલો હવે ચડ્યા ડાયરેક્ટ હાઈવે. હા જાય છે રિક્ષા. રિક્ષા મજા આવેલા હે બેન ને તો મજા આવે નહીં ખુશી પોગી જા કે હા ને તો હવે ટાઈટ વાણી જો ને તો લેવા આવ્યા. કેટલી ફાસ્ટ ચલાવે ઓલા તો અમારે તો કાકા શાંતિથી હું કહેશો આ ધાબુને નાનું કરી નાખ્યું લાગે. નાનું કરી નાખ્યું એમ લાગે. આ અંધારું છે ને એટલે. તો આ આપણે છત ઉપર આવ્યા હતા ધાબે. તો અહીંયા એમ સોફાન પીડ્યા છે કેમ કે હમણાં વિમાન નીકળ્યું હતું એટલે જોવા આવ્યા છે. તો આપણે બે સોફે હજી તો અંધારું છે. તો અને અમારે ઢીંગલી બેન સોફે બેસી ગયા. અહીંયા બેહે કે અહીંયા બેહે ના નથી ભાઈ બેહું એમ કરું સારું. તો બીજું હું ઢીંગલી એટલે આને 4 જઈને શું કરવું જો ને અમારે જો સા બનાવીને અમારે નીચે જાય છે ને અમે જો આ પહેલા મળે આવ્યા છે. કેમ તો કેમ કરી નાખ્યું તો હવે આપણે જો હાલો અહીંયા સા છે આપણે આગળ આરામ કરવાનો હશે. તારે હુઈ જ જવાનું. હા આપણે તારે આપણે નથી તમારે અમારે હુયા આરામ જ કરવાનો છે. સારું. તો આ રીતનું છે અમારે આ બનાવેલું મકાન. હજી આ પહેલો માળ છે. નીચે તો અંધારું હતું ને અંધા હુતા થાય એટલે કાંઈ નીચે હજી નથી લીધું. અહીંથી નીચે જવું આ રીતનું હું આવશે બંદર એમ આજ મંગળવાર છે એટલે લગભગ આજ આવવા જોઈએ એમ. તો જોઈએ કા બંદર આવવાના છે. તો જો અત્યારે સુવાનો પ્લાન છે. જો સુઈ રહેવું તો કારક વાત નકર બંદર જોવા જવું ને એટલે હું બિસ્કિટ ને કંઈક નાખશું ને આ જો ને બંધાણી આપણે જો નાય ધોન હાવ કમ્પ્લીટ થઈ ગયા. તો બસ આજ માટે એટલું જ છે. જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભૂલાને બધાનો બ્લોગ કરે. જય માતાજી.